નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું માનસી સોની. ગુજરાત રાજ્ય પર તોળાઈ રહ્યો છે માવઠાનો ખતરો. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે મોટી આગાહી. આવતીકાલથી 3 દિવસ પડી શકે છે કમોસમી વરસાદ. જી હા, 25 થી 27 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા, જ્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની અસર વર્તાશે. રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે. હવે જે માવઠાનો વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે, જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે, તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે. આમ જોવા જઈએ ભરૂચના ઝઘડિયાની નિર્ભયાના અંતે શ્વાસ તૂટ્યા છે. હેવાના જઘન્ય કૃત્યનો માર અંતે નિર્ભયાના શ્વાસ થંભ્યા. જનમાનસમાં નિર્ભયા હજુ જીવિત છે, માંગે છે તો બસ ન્યાય. સતત તબીબી નિરીક્ષણ વચ્ચે નિર્ભયાની સ્થિતિ કથળતી રહી. 10 થી વધુ તબીબોની ટીમ સારવારમાં હતી. બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ. અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું. પરંતુ તો ભરૂચની નિર્ભયાના મોત બાદ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળ્યો. ભરૂચમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે મેદાનમાં ઉતર્યા. ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ હોબાળો કર્યો છે. નરાધમને ફાંસીની સજા આપવાની માંગ સાથે કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યા. કોલેજથી પદયાત્રા કરી વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. જે ગુનેગાર છે એને ફાંસીની સજા કરવામાં આવે એવી મારી અપીલ છે. અમે શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના 500 થી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અમારી કોલેજના ભાઈ લોકો અને એનએસએસ ટીમ અમે બધા અહીંયા એક અપીલ કરવા આવ્યા છે કે જે ભરૂચના ઝઘડિયાની દીકરીને લઈને વિપક્ષે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપની સરકાર આવા સમય સાથ ન આપ્યો તેવું શક્તિસિંહે કહ્યું. ઝારખંડમાંથી મંત્રીઓ આવ્યા પણ અહીંથી કોઈ ના આવ્યું. ભાજપના એક પણ મંત્રી આવીને ઊભા ન રહ્યા તેવા આક્ષેપ શક્તિસિંહે કર્યા. સારવાર ચાલતી હતી એમાં ત્યારે જ કહ્યું હતું કે આ માનવીય કૃત્ય થયું છે, કદાચ મુશ્કેલ છે, અને ગઈકાલે એ દીકરીએ છેલ્લા શ્વાસ લીધા. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા સમયે જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક સહાય, કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે. આવી તકલીફમાં પૈસાનો કોઈ મૂલ્ય નથી, પરંતુ ગરીબ પરિવાર છે. ભરૂચની નિર્ભયાના મોત મુદ્દે ક્ષત્રિય અગ્રણીએ નિવેદન આપ્યું છે. આરોપીને સીધી ફાંસીની સજા આપો, પદ્મિનીબા વાળાએ કહ્યું. કેબિનેટ મંત્રી ભાનુબેનને પદ્મિનીબાએ ટાર્ગેટ કર્યા. તમે મહિલા છો, તમે કેમ બહાર નથી આવતા તેવો સવાલ પણ કર્યો. એક દુઃખદ વાત છે કે હમણાં જ જે ભરૂચનો બનાવ બન્યો, જે નાની બાળા ખાલી 10 વર્ષની, અને જે થયું છે એ બહુ દુઃખ થાય છે. આના માટે ખાસ સત્તાધીશોને હું કહું છું કે સીધી ફાંસીની સજા ફટકારો, સીધી. ભરૂચની નિર્ભયાના મોત મુદ્દે મુસ્લિમ સમાજ મેદાનમાં ઉતર્યો. દીકરીઓની સુરક્ષા મુદ્દે મુસ્લિમ સમાજ મેદાનમાં આવ્યું. મહમ્મદપુરા સર્કલ પાસે લોકોએ એકઠા થઈ રોષ ઠાલવ્યો. દુષ્કર્મના આરોપીને તાત્કાલિક ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. નિર્ભયાના મોત બાદ શરમજનક કૃત્ય કહી શકાય કે આ તરફ આમોદના ઇન્ટોલા ગામમાં નરાધમે 72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું. જી હા, 10 વર્ષની બાળકી સાથે તો દુષ્કર્મ આચર્યું. એ બાળકીનું મૃત્યુ થયું. હવે 72 વર્ષીય વૃદ્ધા પણ દુષ્કર્મનો શિકાર બન્યા. આરોપી 35 વર્ષનો છે. અગાઉ પણ આ જ વૃદ્ધા સાથે તેનું દુષ્કર્મ આચર્યું હતું અને આરોપી જેલમાં હતો. જેલમાંથી છૂટીને બહાર આવ્યો એટલે ફરી એકવાર આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું. 2024ના રોજ આજે ફરિયાદી બેન છે, જેઓ ખેતરમાં રહે છે વાડીમાં, તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું. અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. અને આ ગુનાના કામે જે તોમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધખોળ હાલમાં ચાલુ.
ભરૂચના દાંડિયા બજારમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોની ઘટના સામે આવી છે, જ્યાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું તેવી ફરિયાદ નોંધાઈ છે। એક 16 વર્ષીય કિશોરે બાળકને વાવરૂ જગ્યાએ લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। બાળકની ચીસો સાંભળી આસપાસની મહિલાઓ દોડી આવી કિશોરને ઝડપી પાડ્યો। પોલીસ મથકે આ 16 વર્ષીય કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। રાજકોટની સિટી બસ સેવા ફરી એકવાર વિવાદોમાં આવી છે, કારણ કે ચાલુ બસમાં નશાની હાલતમાં જોવા મળ્યો કંડક્ટર। બસ કંડક્ટર નશાની હાલતમાં નોકરી કરતો દેખાયો। માધાપર ચોકડી રૂટની બસમાં કંડક્ટર નશાની હાલતમાં હતો। C85 નંબરની બસના રૂટના કંડક્ટરનો વિડીયો વાયરલ। ગુજરાત ફર્સ્ટની ટીમની મહેનત રંગ લાવી છે। શરાબ માફિયાઓ પર ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરની અસર જોવા મળી। અરવલ્લીમાં 31 ડિસેમ્બરને લઈ સરહદી વિસ્તારોમાં પોલીસ સક્રિય થઈ છે। શામળાજી પોલીસે વિદેશી દારૂને લઈ મોટી કાર્યવાહી કરી। અણસોલ ચેકપોસ્ટ પાસેથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં આવ્યો। વડોદરામાં તાંદલજી વિસ્તારમાં નશીલો પદાર્થ ઝડપાયો। એસઓજીએ ઝરીના પટેલના મકાનમાં દરોડા પાડ્યા અને દરોડા દરમિયાન હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નવ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ વધુ પૂછપરછ કરતા તેઓ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવ્યું છે। રાજકોટ શહેરની પોલીસને સૌથી મોટો પડકાર। રાજકોટમાં વધુ એક વખત લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। ભક્તિનગર વિસ્તારમાં તોડફોડની ઘટના બની। અગાઉ ભક્તિનગરમાં તોડફોડ થઈ હતી, ફરી એક વખતે આ જ વિસ્તારમાં તોડફોડની ઘટના સામે આવી છે। લુખ્ખા તત્વોએ મારામારી કરી, તોડફોડ કરી અને બેફામ બન્યા છે। શું અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી તેવા સવાલો ઉઠે છે। ભક્તિનગર વિસ્તારમાં અગાઉ 12 ડિસેમ્બરે તોડફોડની ઘટના સામે આવી હતી। આજે ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક દેખાયો। બંને દ્રશ્યો આપની સ્ક્રીન પર। સાબરકાંઠામાં BZ કૌભાંડ મામલે CID ક્રાઇમે રોકાણકારનું નિવેદન નોંધ્યું છે। રોકાણકાર કમલેશભાઈ ચૌહાણનું નિવેદન નોંધવામાં આવ્યું। નિવૃત્ત શિક્ષક અને વ્યવસાય વકીલ કમલેશભાઈએ અરજી કરી હતી। CID ક્રાઇમને BZ ગ્રુપમાં રોકાણ કર્યાની લેખિત ફરિયાદ કરી હતી। તો BZના કૌભાંડ મામલે CID ક્રાઇમના અધિકારીઓની ટીમ હિંમતનગર પહોંચી। ડીવાયએસપી સહિતના અધિકારીઓ હિંમતનગર પહોંચ્યા, જ્યાં એજન્ટ ધવલ પટેલના પિતાના ઘરે તપાસ કરવામાં આવી। ધવલ પટેલના પરિવારજનોની પણ પૂછપરછ કરાઈ। ધવલ પટેલ શરૂઆતથી જ ફરાર થઈ ગયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ માટે CID ક્રાઇમે કાર્યવાહી તેજ કરી છે। આરોપી એજન્ટોની ધરપકડ કરવા માટે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। BZ ગ્રુપના કરોડોના કૌભાંડ પર શક્તિસિંહ બોલ્યા છે। કરોડોના કૌભાંડ પર શક્તિસિંહે સરકાર સામે આક્ષેપો કર્યા। સાબરકાંઠામાં કરોડોનું કૌભાંડ, જેમાં ભાજપ પર આક્ષેપો કર્યા। કરોડોના કૌભાંડમાં જોડાણ ભાજપ સાથે મળી આવ્યું તેવું કર્યું। કરોડોનું કૌભાંડ કરીને સામાન્ય માણસોના પૈસા ખાઈ ગયો, એનું જોડાણ ભારતીય જનતા પાર્ટી સાથે। કરોડોનું કૌભાંડ કરીને સામાન્ય માણસોના પૈસા ખાઈ ગયો, એનું જોડાણ ભારતીય જનતા પાર્ટી સાથે। નવસારીમાં શેર બજારમાં કમાણીની લાલચમાં યુવાન ઠગાયો છે। માત્ર 2 મહિનામાં નવસારીના યુવાન સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઈ। શેર બજારમાં નાણાં રોકાવતી ઠગ ટોળકીએ 1.68 કરોડ રૂપિયા ઉસેટી લીધા અને શેર બજારની ટીપ આપવાની લાલચે યુવાનના ખાતા ખોલાવ્યા હતા। સોશિયલ મીડિયાના ગ્રુપમાં શેર બજારની ટિપ્સ આપવામાં આવતી હતી। યુવાને રોકેલા નાણાં પરત લેવા જતા આ આખી ઠગાઈનો મામલો બહાર આવ્યો છે। ભોગ બનેલા યુવકે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ ઠગ ટોળકીના 15 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ એસઓજીએ 1 વર્ષમાં 6 બોગસ તબીબને ઝડપી પાડ્યા છે। બોગસ ડોક્ટરો પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતા હતા। ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા, દવા, ઇન્જેક્શન અને બાટલા ચડાવવાની જાણકારી હતી, જેથી ગ્રામ્ય અને પછાત વિસ્તારમાં આ અનુભવને લઈને દવાખાના ખોલ્યા અને દવાઓ આપતા હતા। 2024ના ચાલુ વર્ષ દરમિયાન રાજકોટ એસઓજી દ્વારા ટોટલ 6 બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવેલ છે, જેમાં 4 કુવાડા પોલીસ સ્ટેશનમાં, થોરાડા પોલીસ સ્ટેશનમાં 1 અને હાજી ડેમ પોલીસ સ્ટેશનમાં 1, મળીને ટોટલ 6 બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવેલ। રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। બનાસકાંઠાના દાંતીવાડામાં બોગસ ડોક્ટરો ઝડપાયા। ઓઢવા અને ડેરી ગામમાં 3 બોગસ ડોક્ટર પકડાયા છે। મહેશ પરમાર, હિતેશ રબારી અને સાગર નામનો ડોક્ટર ઝડપાયો। કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા અને ગેરકાયદે દર્દીઓને બોટલ ચડાવી સારવાર પણ આપતા।
સુરત શહેરમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે, જ્યાં સુરતની ઉમરા પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ઉધના મગદલ્લા ગામમાં 2 અલગ અલગ ક્લિનિક પર છાપો માર્યો અને ઝોલાછાપ મહિલા તબીબ સહિત 2 લોકોની ધરપકડ કરી છે। जगह पे प्रयाग रामचंद्र प्रसाद ये मिला और इसके क्लिनिक से एलोपैथिक की दवाइयाँ मिली। डिग्री मांगने पे इसने बताया कि इसने BEMS का अभ्यास किया हुआ है, लेकिन उस जगह से कोई भी डिग्री सर्टिफिकेट नहीं मिला। अभी उससे आगे की इन्वेस्टिगेशन में वो सर्टिफिकेट मांगा जा रहा है। उसके बाद में हम लोग वेरीफाई करवाएंगे कि सर्टिफिकेट कहाँ से लिया, वैलिड है कि नहीं है। જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત આવેલી ટીંબાવાડી વિસ્તાર સ્થિત PHC સેન્ટર ચર્ચાનો વિષય બની છે। ટીંબાવાડી વિસ્તારમાં આવેલી PHC સેન્ટરમાં ઇન્ડોર સુવિધાઓ દર્દીઓને નથી મળતી, જેના કારણે હાલ આ સેન્ટર ચર્ચાનો વિષય બન્યું છે। હાલ તો અહીંના સ્થાનિકોને ઘણીવાર હાલાકીનો સામનો કરવો પડે છે। ટીંબાવાડીમાં હાલ PHC સેન્ટરમાં ઇન્ડોર સુવિધા ન હોવાને કારણે સ્થાનિક રહીશોને સિવિલ હોસ્પિટલ સુધી ઇમરજન્સીમાં ધક્કા ખાવા પડે છે। અર્બન હેલ્થ સેન્ટર ત્યાં CHCની બિલ્ડિંગમાં અત્યારે કાર્યરત છે। CHC માટે સ્ટાફની જે અપોઇન્ટમેન્ટ જે છે આના વિશે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ તમામ સ્ટાફના રિક્રુટમેન્ટ કરી લેવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આ ભરતી જે છે આની જે ટર્મ એક્સપાયર થઈ ગઈ છે, એમાં આરોગ્ય વિભાગના સંપર્કમાં છીએ કે જ્યારે પણ આની ટર્મ રિન્યૂ થઈ જાય તો આ તમામ જેટલા પણ અપોઇન્ટમેન્ટ થયા છે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આને અપોઇન્ટમેન્ટ આપી શકીશું। જૂનાગઢના ભવનાથ મંદિર અને અંબાજી મંદિરનો વિવાદ વકર્યો છે। महंत महेश गिरीए सत्यनो रणकार कार्यक्रमનું આયોજન કર્યું, જેમાં પત્રકાર જગદીશ મહેતાને ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું। 25 ડિસેમ્બરે 4 કલાકે ભૂતનાથ મંદિરમાં ચર્ચા કરવાનું આમંત્રણ અપાયું। બંને મંદિરો અંગે જગદીશ મહેતાએ નિવેદનો આપ્યા હતા। સત્ય બહાર આવે તે માટે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું। સાંજે 4 વાગે ભૂતનાથ મંદિરમાં આપણે એક સ્વસ્થ અને મુક્ત સંવાદ રાખીએ। તમારા જે કંઈ પ્રશ્નો હશે એ મને સામે છાતીએ પૂછો અને સામે છાતીએ હું પણ જવાબ આપીશ, જેથી સત્ય જે છે એ ગુજરાતને ને આ દેશને ખબર પડશે। પણ અડધી માહિતી સાથે જે તમે ફાંકાબાજી કરો છો એ ફાંકાબાજીના લીધે જે દેશને ને સમાજને ને આ ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે એ તો હું નહીં થવા દઉં। એટલે હું તો આ તરફ સત્તાધાર મામલે બાબરામાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। લોકોએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું। સત્તાધારની જગ્યાને બદનામ કરનારા તત્વો સામે કાર્યવાહીની માંગ કરાઈ। ધાર્મિક જગ્યા અને વિજય બાપુ સામે આક્ષેપ કરનારા પર કાર્યવાહીની રજૂઆત। ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આપણી જે દેહણ જગ્યા છે, કેવી પરંપરાની વર્ષોથી જ્યાં અલખની જ્યોત જાગે છે, જ્યાં ગૌ સેવા તથા અન્નક્ષેત્ર જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને સારા કાર્યો જે વર્ષોથી થાય છે, તે જગ્યા ઉપર ઠેંચ પહોંચે એવું કાર્ય થઈ રહ્યું છે। અને સોશિયલ મીડિયામાં હાલના જ જે સત્તાધારના મહંત છે વિજય બાપુ ભગત, તેમના વિરુદ્ધ એલફેલ શબ્દો બોલવામાં આવે છે। સોશિયલ મીડિયામાં આપણે અવારનવાર એમના વિરુદ્ધના વિડીયો જોઈએ છીએ, તો ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે આ સનાતન ધર્મની જે જ્યોત ઝળહળી રહી છે તેને ઝાંખી પાડવાનો કોઈના દ્વારા પ્રયાસ કરવા। વર્ષો જૂની 18 આલમની સ્વતંત્ર અને સત્ય સનાતન ધર્મની પૂજ્ય આપા ગીગાની જગ્યા એટલે કે સત્તાધારની જગ્યા સંતોની ધરા છે, ત્યાંના વર્તમાન મહંત પૂજ્ય વિજય બાપુ ઉપર કોઈ ઈસમો દ્વારા એના વિરુદ્ધ ટિપ્પણીઓ આપવામાં આવી છે, જે અનુલક્ષીને સત્ય સનાતન ધર્મની ક્યાંક ને ક્યાંક અંશે 18 આલમની ક્યાંક ને ક્યાંક અંશે લાગણીઓ દુભાણી હોય। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો મામલો, જેમાં ભારે જનાક્રોશ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી। માધુપુરાના મેહુલ ઠાકોર અને ભુલ્લા ઠાકોરની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે બંને ઇસમોની અસલાલીથી ધરપકડ કરી। આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા 2 એક્ટિવા પર 4 શખ્સો આવ્યા હતા। 2 વાગે અને 48 મિનિટની આસપાસ ત્યાં બાબા સાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવે અને આ લોકો 2 સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહ્યા। ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને જો આરોપી પકડ્યા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા। બાકી 3 આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે। એનો તો આંબેડકર વિવાદ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। બાબા સાહેબ આંબેડકરનું અપમાન બદલ કેટલાક લોકો એકઠા પણ થયા હતા અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી। જનાક્રોશ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આંબેડકર વિવાદ મુદ્દે બોલ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા।
કહ્યું કોંગ્રેસ હંમેશા ડોક્ટર બાબા સાહેબનું અપમાન કરતી આવી છે. કોંગ્રેસે બાબા સાહેબના અપમાન બદલ માફી માંગવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશભરમાં પ્રેસ કોન્ફરન્સનું નાટક કરે છે તેવું મુખ્યમંત્રી બોલ્યા. કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે. તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માંગવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે. જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડોક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આ પાર્ટીએ બાબા સાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું. આદરણીય મોદીજીની સરકારે લંડનમાં જ્યાં બાબા સાહેબ રહેતા હતા ત્યાં તેમનું સ્મૃતિ સ્મારક બનાવ્યું. તેમની સામે દેશભરમાં નહેરુ, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધી નામ પર સેંકડો સ્મારક, હોસ્પિટલ અને રોડ રસ્તાના નામ રાખી દીધા છે. એ કોંગ્રેસ પાર્ટી આજે બાબા સાહેબ આંબેડકરના નામ પર પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. કોંગ્રેસે તેના આ પાખંડ બંધ કરવા જોઈએ. જમાલપુરમાં ગેરકાયદે દબાણને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ ગેરકાયદે દબાણને લઈને ભાજપ પર આક્ષેપ કર્યા અને ખાડિયા વિસ્તારમાં ગેરકાયદે દબાણ થઈ રહ્યું છે, બાંધકામ થઈ રહ્યું છે, હેરિટેજ ઇમારતો તોડીને ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે તેવા કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. આજે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને એમને ફોટોગ્રાફ સાથે મોકલ્યું છે કે આ જગ્યા પર હેરિટેજ હવેલી હતી એ તોડીને અત્યારે ત્યાં 4 માળના ફ્લેટ બની ગયા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સરકારના અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે. અધિકારીઓને મારી વિનંતી છે કે જે પ્રમાણે તપાસ કરીને યોગ્ય પગલાં ભરે. એમાંથી હું એ કહેવા માંગુ છું કે કોઈ પણ હોય, ગુનેગાર કોઈ પણ હોય, એને જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ કરતો હોય તો એને સજા મળવી જોઈએ. પરંતુ ફક્ત ને ફક્ત ખાલી જમાલપુરનું તમે ટાર્ગેટ બનાવીને જે કામ કરી રહ્યા છો તે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. કેમ કે આખા અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે બાંધકામ થાય છે તો તમારા પાસે સત્તા છે, તમારા પાસે તંત્ર છે, તો તેનો ઉપયોગ કરીને કેમ તમે બંધ નથી કરાવી શકતા? અમારા વિસ્તારમાં 8 થી 10 હજાર વારના પ્લોટમાં માથાભારે માણસો કોર્પોરેશનની જમીનનો કબજો લઈને ધંધો કરી રહ્યા છે. અમારા ધારાસભ્ય અમને મદદ નથી કરતા, તમે અમને મદદ કરો. એટલે હું મ્યુનિસિપલ કમિશનર પાસે જઈને મેં આ ગેરકાયદેસર બાંધકામો, કોર્પોરેશનની 200 કરોડની પ્રોપર્ટી જો કોઈ દબાઈને બેઠું હોય તો ચૂપચાપ ના બેસી રહેવાય. મેં મારા વિસ્તારમાં પણ કોર્ટમાં મુદતો પડતી હતી તો મેં કહ્યું કે 17 વર્ષમાં 95 મુદત પડી કે ગમે તેમ કરીને આ કેસ ચલાવો. એટલે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની કોઈ પણ પ્રોપર્ટી ઉપર કોઈનું દબાણ ચલાવી લેવું ના જોઈએ. અમદાવાદ મહાનગરપાલિકામાં ઢોલ વગાડીને વિપક્ષે વિરોધ નોંધાવ્યો. અલગ અલગ પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે એએમસીમાં વિરોધ પ્રદર્શન કર્યું. પ્રાથમિક સુવિધા, હાટકેશ્વર બ્રિજ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોર્પોરેશનની ટેક્સ વસૂલવાની નીતિને લઈને વિરોધ કર્યો છે. जनता से टैक्स का पैसा वसूला जाए और जनता के घर के बाहर ढोल बजाया जा रहा है, ये बहुत बड़ी शर्म की बात है. हमारी मांग है आज कमिश्नर से कि ये जो रीति और ये जो नीतियां उन्होंने अपनाई है कि जनता से जबरन टैक्स वसूलने की और गरीब और मध्यम वर्गीय जनता से टैक्स वसूला जा रहा है. अडानी अंबानी जैसे लोग जिनका 20 करोड़ से अधिक का टैक्स बाकी है, उनके बाहर जाकर, उनकी ऑफिस के बाहर जाकर कौन से आईएएस में ताकत है कि उनकी ऑफिस के बाहर जाकर ढोल बजाए? आज को પાટણ યુનિવર્સિટીમાં થપ્પડ કાંડ મુદ્દે તારીખ પે તારીખ. પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે દ્વારા આગોતરા જામીન મૂકવામાં આવ્યા. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા આગોતરા જામીન મુકાયા. તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ આગોતરા જામીન મુકાયા. આગોતરા જામીનમાં સરકારી વકીલે વધુ એક મુદત માંગી છે. આગોતરા જામીનની ફર્ધર સુનાવણી હતી, જેમાં અરજદાર નંબર 1 પાટણના સિટિંગ ધારાસભ્ય છે, અરજદાર નંબર 2 સિદ્ધપુરના માજી ધારાસભ્ય છે અને અરજદાર નંબર 3 કોંગ્રેસ પક્ષના સંનિષ્ઠ કાર્યકર્તા છે. એ લોકો સામે ખોટી ફરિયાદ થઈ છે એટલે આગોતરા જામીન ઉપર મુક્ત કરવા એવી રજૂઆત હતી. 19મી તારીખે અરજી ફાઇલ થયેલી છે. 21મીએ સુનાવણીમાં સરકારી વકીલ અને આઈઓએ બંને ટાઈમ માગ્યો એટલે મુદત અને સુનાવણી ટળી 23મી તારીખ ઉપર. ગઈકાલે પણ આ જ પરિસ્થિતિ થઈ એટલે આજે સુનાવણી રાખેલ હતી, જેમાં મારી રજૂઆત પૂર્ણ થઈ છે અને સરકારી વકીલે ફરીથી ટાઈમ માગ્યો. ગીર સોમનાથના ઉનામાં કેસરિયા ગામનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. 3 વર્ષ અગાઉ બનેલા બ્રિજ
જર્જરિત થતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ ભ્રષ્ટાચાર કર્યો તેવો સ્થાનિકોનો આરોપ છે. કેસરિયા ગામથી દીવ જવાના બોર્ડ પણ નથી લગાવ્યા. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવતું. બ્રિજ પર અવારનવાર સમારકામ થાય છે, જેથી સ્થાનિકોને હાલાકી પડે છે. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી, જ્યાં 3 વર્ષથી બનતા બગીચાનું કાર્ય અધૂરું છોડી દેવાયું. માત્ર 10 થી 15% જ બગીચાને ડેવલપ કરવામાં આવ્યું. ત્યારબાદ કામકાજ અધૂરું મુકાવાયું. અનેકવાર રજૂઆત કરવા છતાં આ બગીચાનું કામ ટલ્લે ચડ્યું છે. લોકોને ગાર્ડનનો લાભ મળશે કે બગીચો અધૂરો જ રહેશે તે સવાલ છે. કાલોલ તાલુકાના વેજલપુર, ઘુસર સહિતના ગામોને જોડતા આંતરિક માર્ગની બિસ્માર અને બદતર હાલત જોવા મળી. માર્ગની બિસ્માર સ્થિતિને લઈને 5 થી વધુ ગામના સ્થાનિકોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યું છે. સ્થાનિકોએ સંલગ્ન તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ જ પ્રકારની કામગીરી તંત્ર નથી કરતું તેવા આરોપ થઈ રહ્યા છે. સાહેબ, આ રસ્તો અમારો વેજલપુરથી કાશિયા ઘોડા સુધી 10 કિલોમીટર થાય. અહીંથી આવવા જવા માટે અમારે આથમણા, ફણસી, ભૂખી, આથમણા એ રસ્તો કંપનીવાળાને શોર્ટ પડે. હવે વર્ષોથી અમારો રસ્તો અહીંયા ઉબડ-ખાબડ રસ્તો છે. વર્ષોથી લગભગ 10-12 વર્ષથી આ રસ્તો અમારો બનતો નથી. તેમજ આ રસ્તો લગભગ 10 વર્ષથી આવવાનો છે સાહેબ, અને સ્કૂલના છોકરાને જવા આવવામાં બહુ તકલીફ પડે છે. ડિલિવરી બહેનોને બહુ તકલીફ પડે છે. 108 આવતી નથી ચોમાસામાં. વેજલપુરથી નજીકના ગામડાઓ જેમ કે ઘુસર છે, અગાસી, મોડી, આ બધા ગામને જોડતો આ રસ્તો ઘણા વર્ષોથી આ જ હાલતમાં છે. ઘણી બધી સ્કૂલો જવા માટે, એમ્બ્યુલન્સને આવવા માટે અને ઘણા બધા વાહનોને અવર જવર માટે તકલીફ પડી રહી છે. હાલ તો વેજલપુર જાઉં છું ને મને ચાલવાની આ રોડ માટે મારા છોકરાઓને લઈને ચાલતું જવું પડે છે. તો સરકારને એટલી પ્રાર્થના કરો કે આ રસ્તાની તમે સુવિધા કરો. ગાંધીનગરમાં વિદ્યા સહાયકની ભરતીને લઈ ઉમેદવારોનો વિરોધ. વર્તમાન ભરતીમાં બેઠક વધારવાની માંગ સાથે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો છે. ચાલુ વર્ષે 5000ની જગ્યાએ 10,000 ભરતી કરવામાં આવે તેવી માંગ કરી. ધોરણ 1 થી 5માં 18,000 કરતાં વધુ જગ્યા 24,700 શિક્ષકની ભરતી કરેલી છે. તેમાં અલગ અલગ વિભાગ, એટલે કે ધોરણ 1 થી 5, 6 થી 8, 9 થી 10, 11 થી 12. તો ધોરણ 1 થી 5માં હાલ 5,000ની જે ભરતી કરેલી છે એના માટે અમે સરકારનો આભાર માનીએ છીએ. પરંતુ મને એવું લાગે છે અને અમારા જે ટેટ 1 પાસ બધા ઉમેદવારોને એવું લાગે છે કે ધોરણ 1 થી 5માં હાલ ખાલી જગ્યા મહેકમ પ્રમાણે ઓછી ભરતી કરેલી છે. એટલે પાયાના શિક્ષણમાં સરકારશ્રીએ ઘણી બધી સુવિધા કરી છે. પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ આપી દીધા છે, સ્માર્ટ LED આપી છે ભણાવવા માટે, પછી કોમ્પ્યુટર લેબ આપી છે અને ઘણી બધી સુવિધા આપી છે. બરાબર, તો સ્માર્ટ શિક્ષકો પણ આપો. એ પ્રમાણે અત્યારનું જોવા જઈએ તો ઓછામાં ઓછી 18,000 જગ્યા ખાલી છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં છૂટા ન કરવાનો મુદ્દો. ઝડપી શિક્ષકોની ભરતી માટે પ્રાથમિક શૈક્ષિક સંઘે સરકાર પર દબાણ કર્યું છે. ખાલી રહેતી તમામ જગ્યાઓ ભરવા શૈક્ષિક સંઘે રજૂઆત કરી. જિલ્લા ફેરબદલી કેમ્પ બાદ ઘણી જગ્યાઓ ખાલી પડી છે. ખાલી જગ્યાઓ ન ભરાય, જેથી શિક્ષકો નથી થઈ શકી બદલી. શાળામાં શિક્ષણ મેળવવાના બદલે વેતરું કરે છે વિદ્યાર્થીઓ. નર્મદામાં ડેડિયાપાડાની મહાત્મા ગાંધી આશ્રમ શાળાની વાસ્તવિકતા સામે આવી, જે નાના ભૂલકાઓ પાસે ત્રિકમ પાવડાથી આચાર્યની હાજરીમાં મજૂરી કરાવાઈ. શાળાની પાઇપલાઇન માટે ખોદકામ માસૂમ ભૂલકાઓ પાસે કરાવાયું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમારા નાક નીચે આ બધું શું ચાલી રહ્યું છે તે સવાલ. ખેડાના ડાકોરમાં ભવન સ્કૂલમાં વિદ્યાર્થીને લાફા મારવાનો કેસ. વાલીએ શિક્ષક સામે કરી ડાકોર પોલીસમાં ફરિયાદ. શિક્ષક સામે કાર્યવાહી કરવા વાલીએ શાળાના મેનેજમેન્ટને ફરિયાદ પણ કરી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળામાં જઈને તપાસ કરી. શિક્ષકો, આચાર્ય અને મેનેજમેન્ટની પૂછપરછ પણ કરી. શાળામાં પ્રવેશતા જ અને મેનેજિંગ કમિટી અને આચાર્ય સાથે 2 જ મિનિટ વાત થઈ છે અને એ બાબતે ચર્ચા વિચારણા થઈ છે. એ જે ઘટના બની છે એ ઘટનાના સંદર્ભ જે તે શિક્ષક છે, શિક્ષકનું એમણે રાજીનામું લઈ લીધું છે. અને ઘટના બની તે દરમિયાન કોઈ વિદ્યાર્થી દ્વારા કે કોઈ વાલી દ્વારા તરત આ બાબતે અમને જાણકારી આપવામાં આવેલ નથી. જ્યારે વાલી અમને 3/12/2024 આશરે 7 થી 8 દિવસ પછી આ વિશેની જાણકારી અમને અમારી સાથે વાતચીત કરવા માટે આવી રહ્યા છે. છોટાઉદેપુરમાં પ્રસૂતાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. મોટી સઢલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતાનું મોત થયું હતું. મહિલાના મૃત્યુ બાદ છોટાઉદેપુર રિફર કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે.
બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો, જ્યાં પતિએ પત્નીને 3 વાર તલાક કહી તલાક આપી દીધો તેવા આક્ષેપો થયા. અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી પતિએ તલાક આપ્યાનો આક્ષેપ. પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પણ કોઈ મને ન્યાય જ નહીં મળ્યો. હું સરકારીમાં જઈને આવી તો એ સરકારીમાં એ ખુદ એડમિટ થઈ ગઈ, મારા હસબન્ડ પાસે ખુદ એડમિટ કરી અને કે મારા ઉપર મારપીટ કરી અને પોલીસવાળા એમ કે તે એના અંગાત એવું કર્યું અને એને તારા અંગાત કર્યું, આ તો બધું પટાઈ નાખો, આનું કશું કંઈ જ ના થાય, આવી રીતના મને કહી અને મને મારા કેસનો કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધી. અને હું હજી સુધી આવી રીતના ફરું રહ્યું અને મારી બચ્ચીનો મારી છોકરીનો કોઈ મને કોઈ પતો જ નથી મળ્યો, નથી મારા આદમીનો મને કોઈ પતો મળ્યો. અમદાવાદના બોપલમાં બિલ્ડર સામે છેતરપિંડીની 2 ફરિયાદ થઈ. બિલ્ડરે લોકો સાથે 3.33 કરોડની છેતરપિંડી આચરી. દુકાનો અને ફ્લેટ વેચાણના નામે બિલ્ડરે ઠગાઈ આચરી. પોલીસે જયદીપ કોટક, હિરેન કારિયા સામે ગુનો નોંધ્યો છે. બિલ્ડરે પ્રિવેલોન બિલ્ડકોન નામની સાઇટના નામે ઠગાઈ કરી. બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચારોની. હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીએ. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજનાને કાટ લાગી ગયો હોય તેવું લાગે છે, કારણ કે 15 જિલ્લાના વિદ્યાર્થીઓને તેનો લાભ નથી મળ્યો. આરંભે શુરા પરંતુ વચનોમાં અધૂરા જેવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં કુલ 1.57 લાખથી વધુ સાયકલો ભંગારની હાલતમાં પડી છે. 1.5 વર્ષથી સાયકલો ધૂળ ખાઈ રહી છે. કાટમાળમાં 75 કરોડનો વાયદો ગયો હોય તેવું કહીએ તો નવાઈ નહીં, કારણ કે રમતનું મેદાન છે જેનો ઉપયોગ પણ બાળકો નથી કરી શકતા, જે સાયકલોનો ખડકલો પડ્યો છે. મેદાનમાં સાયકલો શોભાના ગાંઠિયા સમાન બની છે. દાહોદ જિલ્લામાં 13,000 જેટલી સાયકલો બાકી છે. બનાસકાંઠામાં 10,000 જેટલી સાયકલો પડી છે. ભાવનગરમાં 8,000 કરતા વધુ સાયકલો ભંગાર હાલતમાં છે. આણંદમાં 8,000 કરતા વધુ અને અમદાવાદમાં પણ 8,000 કરતા વધુ સાયકલો આપવાની બાકી છે. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજનાને જ કાટમાળ લાગી ગયો હોય તેવું લાગે છે, કારણ કે બનાસકાંઠામાં ગરીબ વિદ્યાર્થીઓના હકની સાયકલો ધૂળ ખાઈ રહી છે. આદર્શ નિવાસી શાળાના દ્રશ્યો બતાવ્યા છે. 1,000 સાયકલો કાટ ખાઈ રહી છે. વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવની સાયકલો છે જે ધૂળ ખાય છે. આપને 5 અલગ અલગ દ્રશ્યો દેખાડીએ. વડોદરા, ખેડા, મહુધા અને આ તમામ એ અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે. આંકલાવ અને વિઠ્ઠલપુરા, ખેડા અને આણંદના, જ્યાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. તાપીમાં ભંગાર હાલતની સાયકલો પધરાવી દેવામાં આવી. ભંગાર હાલતની સાયકલોને રંગરોગાન કરીને પધરાવી દેવાય છે. વ્યારા શુગર મિલના કમ્પાઉન્ડમાં ધૂળ ખાતી સાયકલોનું વિતરણ કરાયું. વર્ષ 2023થી આ બધી સાયકલો કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી હતી. સાયકલોને રંગરોગાન કરી લાભાર્થીઓને આપવામાં આવી. તાપી જિલ્લામાં જે કંઈ પણ સરકારશ્રીની યોજના અંતર્ગત 2300 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે, તે તમામ સાયકલોનું ઇક્યુડીસીના એન્જિનિયર દ્વારા પ્રોપર વેરિફિકેશન કરવામાં આવ્યું છે. તેમજ તે તમામ સાયકલોનું જ્યારે વિતરણ ચાલતું હતું ત્યારે એજન્સી તરફથી એજન્સીના 2 થી 3 કર્મચારીઓ તેમજ અત્રેની કચેરીના પણ કર્મચારીઓ ઉભા રાખવામાં આવ્યા અને તમામ સાયકલોનું ઈચ એન્ડ એવરી સાયકલનું ઇન્સ્પેક્શન કરીને જે કોઈ પણ પાર્ટ રિપ્લેસ કરવા જણાય કે જે કોઈ પણ 2023માં જે સાયકલો આપવાની હતી એ સાયકલો આપવામાં નહીં આવી અને આ સાયકલો બધી જ સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવી. આખું ચોમાસું વરસાદમાં પલળીને ખરાબ સડી જવા પામેલી સાયકલો આજે એ જ રિપેર કરી, કલર કરી અને આદિવાસી વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને એ પધરાવી દેવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારનો આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. 18 મહિનામાં 45થી વધુ રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે. દિવાળી બાદ નેચરલ ડાયમંડની 75% ફેક્ટરી ઠપ થતા રત્ન કલાકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે. 1 વર્ષમાં 48 રત્ન કલાકારોએ આપઘાત કર્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. 2 વર્ષથી મંદીના કારણે કામ નથી મળતું અને હીરા ઉદ્યોગમાં મંદીને લઈ સરકાર પાસે સહાયની માંગ પણ રત્ન કલાકારોએ કરી છે. છેલ્લા 2 વર્ષથી હીરાની અંદર મંદીનું વાતાવરણ છે, એટલે કંઈક અંશે એવું હોય, પરંતુ રત્ન કલાકારોને એટલી બધી તકલીફ નથી જેટલી કારખાનેદારને છે. કારખાનાની અંદર જે ગેલેક્સી અને સરીનનો સ્ટાફ હોય એને વધારે તકલીફ છે.
બાકી રત્ન કલાકારોને હાલની તારીખમાં કામ મળી રહે છે. લેબ ગ્રોન ફેક્ટરીઓ એટલી બધી છે કે એમાં 50% કારીગરોની અછત છે, કારીગરોની જરૂર છે. તો અમે તો હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા વધ્યા છે. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાગતી બ્રેક પર કોંગ્રેસે પ્રહાર કર્યા. હીરા ઉદ્યોગને લઈને શક્તિસિંહે સરકાર પર આકરા પ્રહાર કર્યા. સુરતની સુરત કેવી રીતે ખરાબ થઈ તે વિચારવું જોઈએ તેવું કહ્યું છે. રશિયા અને યુક્રેનની લડાઈમાં રશિયાને સજા થાય સમજી શકાય, પણ શા માટે મારો સુરતનો વેપારી સહન કરે? G8 કન્ટ્રીઝ રશિયન રફમાંથી સુરતમાં બનેલો હીરો ન સ્વીકારે તો સૌથી મોટી માર્કેટ ઉપર અસર થશે અને એનો ભોગ આપણા સુરતના ઉદ્યોગને બનવું પડશે. રત્ન કલાકાર વાળા વિષયમાં આત્મહત્યા એ ખરેખર દુઃખદ વિષય છે. પ્રત્યેક વ્યક્તિ પોતાનું જીવન સુખરૂપ પસાર કરે એ પ્રકારની વ્યવસ્થાઓ સમાજ જીવનમાં ગોઠવાવી જોઈએ. એટલે એ દુઃખદ વિષયને ધ્યાને લઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે. અને એક બાજુ ખાતરની અછત તો બીજી તરફ ભેળસેળ. ભાવનગરમાં ડીએપી ખાતરમાંથી કાંકરા નીકળ્યા. ખેડૂતે સરકારી ડેપોમાંથી જ ખાતર ખરીદ્યું હતું, છતાં પણ ડીએપી ખાતરની સિહોરથી ખરીદી કરી હતી અને થેલી ખોલતા જ સાવ અલગ રંગનું ખાતર દેખાયું. પથ્થરો મળી આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ધરતીપુત્રોની સાથે આવી મજાક કોણ કરે છે તેને લઈને અનેક સવાલ છે. આ દ્રશ્યો જુઓ. એક તરફ ખાતરમાંથી લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, એક તરફ ખાતરની થેલીમાંથી કાંકરા નીકળ્યા અને બીજી તરફ યુરિયા ખાતરની અછત. તો યુરિયા ખાતરની અછત વચ્ચે લેભાગુ તત્વો પણ સક્રિય બન્યા છે. દિયોદરમાં યુરિયા ખાતરમાંથી લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં આખો ગોરખ ધંધો ચાલતો હતો. સબસિડાઇઝ ખાતરનો ઉપયોગ કરીને લિક્વિડ ખાતર બનાવાતું હતું. યુરિયા ખાતર અને અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરાઈ છે. ભાવનગરમાં ઉમરાળા તાલુકાના ખેડૂતો સાથે ખાતરમાં છેતરપિંડી થઈ છે. લાખાવડ ગામે ખેડૂતોના ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા. ભાવનગરમાં સિહોર બાદ ઉમરાળા તાલુકામાં પણ ખેડૂતોએ ફરિયાદ કરી. મેં 8 બેગ લીધી હતી, એમાં 4 બેગમાં મારે પથ્થર નીકળ્યા અને 4 બેગ મંડળીમાં મેં પાછી પરંત કરી. મેં મંડળીમાં જાણ કરી ઉપર અને પરમાર સાહેબને પણ જાણ કરી. એ બેને જાણ કરતા એને એવું કીધું કે ભાઈ આખા તાલુકામાં આવું છે એમ, બરોબર. તો મેં એને વાત કરી એટલે એને પરંતુ પાછું લઈ લીધું 4 બેગ અને 4 બેગ મેં વાપરી ઉપર મારે એ ધૂળમાં ગઈ. યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. બનાસકાંઠાના કાંકરેજમાં યુરિયા ખાતર નથી મળતું. 20 દિવસથી યુરિયા ખાતર ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાતર મેળવવા માટે પણ ખેડૂતોએ કતારમાં લાગવું પડે છે. હું 4 દિવસથી ધક્કા ખાઉં, ગાડી આવે ખરી પણ લેનમાં રહે, લેનમાં છેલ્લા તો મટી જાય, ના મળે પાછા થતું રહેવું પડે. 4 દિવસથી હું આવું બટાકા ને એરંડામાં નાખવા માટે. હાલ પઠ્ઠીની જરૂર છે. અસત એટલી ખૂબ છે, બરાબર. આ ઉડી ઉડીને થાકા છે સાહેબ, જો મળતું નથી. જો મળે તો સારું. સરકારની વિનંતી છે કે અમને ખાતર પૂરું પાડી આલે, બરાબર. હરિયાળી ઘઉં અને રાજગરો ખાતર અઠવાડિયાથી ઉડું છે, મળતું નહીં. એક ઠેલી ₹150 તો ભાડું ભાજ્યું. 3-4-5 દિવસ 15-20 દિવસથી છે. અમારા લાસ્ટ 15 દિવસ પહેલા અમે વેચી હતી 2-3 ગાડીઓ. પણ અત્યારે અછતનું કારણ એક જ છે કે તમાકુનું વધારે વાવેતર. અમારા એરિયામાં તમાકુ લગભગ 70% ઉપર છે અને કૃષિ યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે એકરે 3 થી 4 બેગની ભલામણ છે. એની જગ્યાએ અહીંયા લોકો વીઘામાં 5, 7, 10 બેગ નાખે છે વધારે. ડુંગળીએ રાજકોટના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ડુંગળીની અઢળક આવકની સામે ભાવ નથી મળતા. ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી. ધોરાજી માર્કેટિંગ યાર્ડે ડુંગળી લઈને આવેલ છે. રાતના આખી રાતના હેરાન છે. તેમને આવક માર્કેટિંગ યાર્ડ ખાલી હોવા છતાંય એને વાહનને માલ કરાવવા દેતા નથી. અને ડુંગળી વેચવા આવ્યો છો સવારે ઓલા દિવસના કાલ 5 વાગ્યાનો સૌ લાઈનમાં સૌ. અને અટાણે ડુંગળીના ભાવ 100 થી 150 રૂપિયા મળે છે. અને આજથી 8-10 દિવસ પહેલા એના 600 થી 700 મળતા. રિફાઇનરીના આઇઝોમ પ્લાન્ટને ક્લોઝર નોટિસ અપાઈ છે. ક્લોઝર નોટિસ અપાઈ પ્લાન્ટ બંધ કરાયો. વડોદરા પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. સેફ ટુ યુઝનો રિપોર્ટ આવ્યા બાદ જ હવે કાર્યરત કરવા માટેની મંજૂરી આગામી સમયમાં અપાશે. ગુજરાત રિફાઇનરીમાં NS1 યુનિટમાં આગ લાગી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરી છે.
પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભ મેળા 2025ના અનુસંધાને રેલવે વિભાગે તાજેતરમાં જ એક જાહેરાત કરી છે. આગામી 22મી ફેબ્રુઆરીના દિવસે એક ટ્રીપ વેરાવળથી બનારસ સુધી દોડાવવામાં આવશે અને આ ટ્રીપમાં વેરાવળથી બનારસ સુધી ટ્રેન દોડશે. ટ્રેનના રૂટમાં જૂનાગઢ વચ્ચે આવે છે, પરંતુ મહાનગર હોવા છતાં સ્ટોપેજ નથી આપવામાં આવ્યો. ડાયરેક્ટ રાજકોટ સ્ટોપ આપવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં સંતો સમગ્ર દેશમાંથી અહીં આવતા હોય છે. એવી આ તપોભૂમિમાં થી સ્વાભાવિક રીતે બધા જ સંતો અને એમની સાથેના અનુયાયીઓ કુંભના મેળામાં જતા હોય છે. એ અનુલક્ષીને રેલવે વિભાગે એક નહીં પણ વિશેષ ટ્રેન વધારે આપવી જોઈએ. એને બદલે માત્ર એક, અને એ પણ જ્યારે સંપૂર્ણ રીતે કુંભ મેળો પૂર્ણ થવા આવે છે ત્યારે છેલ્લા એક દિવસની એક ટ્રેન આપીને એમાં પણ જૂનાગઢને સ્ટોપ નથી આપ્યો. આજ સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો. ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની જાહેરાત કરી. 1.75 કરોડ વીજ ગ્રાહકોને રૂપિયા 1120 કરોડનો લાભ થશે. ઓક્ટોબરથી ડિસેમ્બરના ફ્યુઅલ સરચાર્જ અંગે નિર્ણય લેવાયો. આ વખતે જે ડિસેમ્બર સુધી 2 રૂપિયા ને 85 પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસની, એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને 1 રૂપિયા 45 પૈસા 2 રૂપિયા 45 પૈસા કરવાનો આપણે નિર્ણય કર્યો. 2 રૂપિયા 45 પૈસા કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે. અને જે નાના 100 યુનિટના ગ્રાહકો છે એને લગભગ 50 થી 60 રૂપિયાનો બચત થશે. સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો. ગુજરાતમાં ખેડૂતોના હિતમાં સરકારે નિર્ણય કર્યો છે. કનુ દેસાઈએ ખેડૂતો માટે જાહેરાત કરી છે કે માત્ર 4% જ ગામોને દિવસે વીજળી નથી અપાતી, પરંતુ માર્ચ મહિના સુધીમાં તમામ ગામોને દિવસે વીજળી અપાશે. 4634 ગામના ખેડૂતોને દિવસે 2 શિફ્ટમાં વીજળી અપાય છે તેવું ઉર્જા મંત્રીએ કહ્યું. આપણે અહીંયા 18,225 ગામો છે. એમાંથી 17,193 ગામોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. અમુક ગામો એવા છે કે જ્યાં બહુ ડિસ્ટન્સ છે, ત્યાં સોલાર પંપ આપેલા છે આપણે. ને કિસાન સૂર્યોદયમાં 16,561 ગામોને આપણે વીજળી દિવસના આપીએ છીએ. ખાલી 632 ગામો બાકી રહ્યા છે. એમાં 110 ગામ દેવભૂમિ દ્વારકા, 213 ગામ કચ્છમાં અને બનાસકાંઠામાં 133 મેજર ગામો છે. બાકી બીજા ગુજરાત સરકારની સમગ્ર દેશમાં વધુ એક સિદ્ધિ. 11.75 લાખ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. 13,709 ગામોમાં ડ્રોનથી સર્વે કરી 6,772 ગામોનું પ્રમલગેશન કરાયું છે. સ્વામિત્વ યોજના અંતર્ગત 11.75 લાખ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરાયા. આ યોજનાથી નાગરિકોને જમીનની મિલકતો પર કાનૂની માલિકી મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ. આવતીકાલે રજા હોવાના કારણે આજે કેબિનેટની બેઠક યોજાઈ. સુશાસન દિવસની ઉજવણીને લઈને કેબિનેટની બેઠકમાં સમીક્ષા પણ થઈ. આ સાથે મગફળી ખરીદી બાબતે પણ સમીક્ષા થઈ. શિક્ષકોની ઘટ સંદર્ભે પણ સમીક્ષા થઈ અને આગામી આયોજન અને નીતિગત વિષયો પણ ચર્ચા થઈ. જામનગરમાં ઉમિયાધામ સિદ્ધસરમાં 5 દિવસીય શતાબ્દી મહોત્સવનું આયોજન. આગામી 25 ડિસેમ્બરથી 29 સુધી ધાર્મિક, સામાજિક સહિતના કાર્યક્રમો યોજાશે. મહોત્સવમાં ઉદઘાટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના કેબિનેટ મંત્રીઓ, અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. મહેસાણાના વડનગરમાં સુશાસન દિવસની ઉજવણી, જેના ભાગરૂપે વડનગરમાં પદયાત્રા યોજાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા. મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા. પીએમના જીવનકાળ સાથે સંકળાયેલા સ્થળોએ પદયાત્રા યોજાઈ. જન્મસ્થળ, શાળા, રેલવે સ્ટેશન રૂટ પર પદયાત્રા યોજાઈ અને વિદ્યાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી મોદીજીના જન્મસ્થાન વડનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાઓ દ્વારા આ પદયાત્રાથી સુશાસનનો સંદેશ, યુવાઓ દ્વારા વિકસિત ભારતમાં ભાગીદારી, બંધારણ પ્રત્યે યુવાઓનું કર્તવ્ય, એ સંદેશ આ પદયાત્રા દ્વારા માય ભારતના વોલેન્ટિયર દેવા માગે છે. મોદીજી વિકસિત ભારત માટે યુવા સંસ્કારી થાય, યુવા જ્ઞાનથી સમૃદ્ધ થાય, યુવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે જોડે, યુવાઓ પોતાની ઉત્તમ કેરિયર બનાવે,
યુવાઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડે એના માટે થઈને માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. અટલજીના સમયથી સરકાર અને સુશાસનની વ્યવસ્થાઓ ચાલુ થઈ હતી અને સુશાસનને સરકાર સાથે અને લોકો સાથે જોડવાનો વિષય અને 25મી ડિસેમ્બરે એમના જન્મદિને એ સુશાસન દિવસની શરૂઆત સરકાર અને પ્રજાને સાથે જોડવાનો, યુવાનોને જોડવાનો, વિદ્યાર્થીઓને જોડવાનો, સમાજના અનેકવિધ વર્ગોને સમાજ સાથે જોડી અને સરકાર સાથે જોડી અને જે પણ કોઈ પ્રજાકીય માગણીઓ અને પ્રજાકીય લાગણીઓ સાથે જે સરકારને સુશાસન કરવાની વ્યવસ્થાની જે શરૂઆત થઈ હતી એને યાદ રાખી ગુજરાતમાં આજે આદરણીય મનસુખભાઈના લગભગ 8 કિલોમીટરનો આપણે આજનો પથ હતો એ મંજિલ કાપી છે અને સમગ્ર ગુજરાતમાં એક પ્રતિકાત્મક રીતે આજની આ શરૂઆત અને આજની આ આખી આપણી જે પદયાત્રા. રાજ્યની પરિવહન સેવામાં નવી બસોનો સમાવેશ થશે. એસટી વિભાગ દ્વારા 10 વોલ્વો બસનો ઉમેરો કરાશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી બસોને ફ્લેગ ઓફ કરશે. એસટી વિભાગ દ્વારા રાજ્યમાં 70 વોલ્વો બસ સંચાલનમાં છે. ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. 26 ડિસેમ્બરે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ વીર બાળ દિવસની જાહેરાત કરી હતી. રાજ્યભરમાં વીર બાળ દિવસની ઉજવણી કરાશે. અમદાવાદ ગુરુદ્વારા ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી કરાશે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 26 ડિસેમ્બર રાષ્ટ્રીય બાળ દિન, વીર બાળ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. એ સંદર્ભે ગુજરાતની અંદર જે વ્યવસ્થાઓ બની છે એની આપને જાણકારી આપું તો ત્રિસ્તરીય આ કાર્યક્રમ થવાનો છે. એમાં જે પ્રદેશ કક્ષાનો જે કાર્યક્રમ થવાનો છે એ 26 ડિસેમ્બરે થલતેજ પાસે આવેલા ગુરુદ્વારની અંદર આદરણીય સીએમ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવાનો છે. ભાજપના નવા સંગઠનની રચના મુદ્દે મહામંત્રી રજની પટેલે નિવેદન આપ્યું. 200 જેટલા મંડળ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. બાકીના મંડળ પ્રમુખોની જાહેરાત ટૂંક સમયમાં કરાશે. 27 ડિસેમ્બરના રોજ બેઠક મળશે, જેમાં ચર્ચા થશે અને આગામી બેઠકમાં શહેર જિલ્લા પ્રમુખોના નામો પર પ્રથમ તબક્કામાં બૂથની રચનાઓ પછી મંડળની રચનાઓ તરફ અમે આગળ વધ્યા છીએ અને લગભગ 200 જેટલા બૂથ મંડળના પ્રમુખોની જાહેરાત એ થઈ ચૂકી છે. અને રાજકોટ ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાત કરાઈ. જાહેરાત થતા શહેર ભાજપમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ. શહેર ભાજપના અલગ અલગ વોર્ડના પ્રમુખની જાહેરાત. સંગઠન માળખામાં બ્રાહ્મણ, પાટીદાર, ઓબીસીને વોર્ડ પ્રમુખની તક, જ્યારે ક્ષત્રિય સમાજના કાર્યકરોને વોર્ડ પ્રમુખ માટે તક અપાઈ. 80% પ્રમુખના હોદ્દા પાટીદાર અને ઓબીસીને વોર્ડ નંબર 17ને બાદ કરતા બાકીના નામની જાહેરાત કરાઈ છે. 18 વોર્ડમાંથી 17 વોર્ડના પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વોર્ડ નંબર 17ના પ્રમુખની હવે પછી જાહેરાત કરવામાં આવશે. એટલે આપના માધ્યમથી સૌપ્રથમ તો તમામ નવનિયુક્ત પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખેડા જિલ્લામાં સહકારી સંઘની ચૂંટણીનો માહોલ ગરમાયો. 4 જાન્યુઆરી યોજાશે જિલ્લા સહકારી સંઘની ચૂંટણી. 13 બેઠકો પૈકી 8 બેઠકોમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ છે, જ્યારે અન્ય 5 બેઠકો માટે 4 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે. નડિયાદ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની બેઠક યોજાઈ હતી. 40 વર્ષ ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી એ સમગ્ર ખેડા જિલ્લાને અસર કરતી ચૂંટણી છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 13 સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કરેલું. 23મી તારીખે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. એ દિવસે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલા ઉમેદવારો પૈકી 8 વિભાગના 8 ઉમેદવારો જે બિનહરીફ જાહેર થયા છે, જેના કારણે જિલ્લા સંઘમાં ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી થઈ ગઈ છે. ગીર સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ ફરમાવાયો. અધિક કલેક્ટર રાજેશ આલે જાહેરનામું બહાર પાડ્યું છે. ત્રિવેણી સંગમમાં કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ. માત્ર અસ્થિ અને પિંડ વિસર્જિત કરી શકાશે. નદીમાં ગંદકી થતી હોવાના કારણે આ પ્રતિબંધ લગાવાયો. કેવાયસી માટે કેટલાય સમયથી મામલતદાર કચેરી સહિત સંલગ્ન કચેરીઓમાં લોકોની ભીડ જામતી હોય છે, ત્યારે તાપી જિલ્લામાં
આવી કચેરીઓ પર લાંબી કતારો દેખાતી નથી, જેનું કારણ છે જિલ્લાવાસીઓની જાગૃતિ અને કચેરીની સજાગતા. તાપી જિલ્લાવાસીઓએ પહેલાથી જ જાગૃત થઈને કેવાયસીની કામગીરી પૂર્ણ કરી છે, જેને લઈ હવે કચેરીઓ પર આવી કોઈ ભીડ નથી જોવા મળતી. હાલમાં સરકારશ્રી દ્વારા રેશન કાર્ડના કેવાયસીની કામગીરી ચાલી રહી છે. તેમાં વ્યારા તાલુકામાં NFSA કાર્ડ હોલ્ડરની 87% જેટલી કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ છે. આ ઉપરાંત નોન NFSA કાર્ડ હોલ્ડર છે તેમની 33% જેટલી કામગીરી પૂર્ણ થઈ રહી છે. મને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાં તાપી જિલ્લો કેવાયસીની કામગીરીમાં પ્રથમ ક્રમાંકે છે. આ કામગીરી આટલી ઝડપથી પૂર્ણ થવાનું મુખ્ય કારણ એ છે કે અહીંયાની પ્રજા ઘણી જાગૃત છે અને ગાંધીનગર એસટી બસની ટિકિટ માટે ડિજિટલ પેમેન્ટ સફળ થયું. પ્રથમ તબક્કામાં કરાયેલો પ્રયોગ સફળ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ બસમાં પ્રયોગ કરાયો, જેમાં 1850 બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન કાર્યરત કરાયા. 15,000 ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી એસટીને 13 લાખની આવક અને એક વર્ષમાં 37 લાખ મુસાફરોએ 30.35 કરોડનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યું. જૂનાગઢના બરડિયા ગામે કિશોરી પર સિંહણના હુમલાનો મામલો, જેમાં વન વિભાગે સિંહણ અને 2 બચ્ચાને પાંજરે પૂર્યા છે. વન વિભાગે ડ્રોન કેમેરાની મદદ લીધી. સિંહણના હુમલામાં રાહલી નામની પરપ્રાંતીય કિશોરીનું મોત થયું છે. વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. CCF આરાધના સાહુ દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી. પરમ દિવસે જે છે સાંજે અરાઉન્ડ 6:40 PM સાંજમાં તો એક જે આપણા દીકરી છે નાના ઉંમરના 14-15 વર્ષના જે ઉંમરના દીકરી છે, આ લોકો 2 દીકરીઓ સાથે હતી અને એના ઉપર એક સિંહણ જે છે એના ઉપર અટેક કર્યા હતા અને પછી આ અટેકથી આ જે દીકરી છે એને ડેથ થઈ ગયા હતા. એના પછી ઇમિડિયેટલી ત્યાં આપણા રેસ્ક્યુ ટીમ અને વેટનરી ટીમ પણ ત્યાં ગયા હતા અને જૂનાગઢના સકરબાગ ખાતે સફેદ વાઘનું આગમન થયું છે. નર અને માદાની એક જોડીનું આગમન થયું. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ખાતેથી સફેદ વાઘની જોડી લવાઈ છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વાઘની જોડી લવાઈ. એક જોડી સિંહ સકરબાગ ખાતેથી બદલામાં અપાઈ. તો આ સાથે જ બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.